નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ચૂંટણી પહેલાં જાહેરાત થઈ છે 12,476 વર્ગ 3ની નવી જગ્યાઓ ભરતી, તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવી જ પ્રકારની બધી જ ભરતી લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે। તો અમને આશા છે કે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરશો। તો આજે આપણે વાત કરવાની છે કે ચૂંટણી પહેલાં જાહેરાત, હસમુખ પટેલે શું જાહેરાત કરી તેના વિશે। તો 12,476ની વર્ગ 3 માટે નવી જગ્યાઓની ભરતી થઈ છે। તો વિડીયો હવે આપણે આગળ ચાલુ કરતાં પહેલાં હજુ એક વખત નમ્ર વિનંતી કરું છું કે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરો। તો હવે ચલો આપણે વિડીયો આગળ ચાલુ કરીએ। તો કે ગુજરાત પોલીસ વિભાગમાં ભરતી સંબંધિત મોટી જાહેરાત છે। તો કે 12,000 જગ્યાઓ પર કરાશે ભરતી અને 2 તબક્કામાં લેવાશે પીએસઆઈની પરીક્ષા। પીએસઆઈની 472 પીએસઆઈની કરાશે ભરતી। તો આજના અખબારમાં એટલે કે ન્યૂઝપેપરમાં હતું તે આપણે જોઈશું। તો કે 12,472 ખાલી જગ્યાઓ સીધી ભરતીથી કરાશે। તો કે પોલીસ દળ વર્ગ 3ના સર્વાંગોની પરીક્ષા માટે પોલીસ ભરતી બોર્ડ રચાયું। તો કે રાજ્યના પોલીસ દળ વર્ગ 3ની ખાલી જગ્યાઓ સત્વરે ભરી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કાયમી પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવી છે। આ બોર્ડના અધ્યક્ષ તરીકે અધિક પોલીસ મહાનિર્દેશક કક્ષાના આઈપીએસ અધિકારી સાથે અન્ય 4 સભ્યો રહે છે। એટલે કે પોલીસ દળની અંદર વર્ગ 3 ખાલી જગ્યાઓ ભરવા માટે રાજ્ય સરકાર દ્વારા કાયમી પોલીસ ભરતીની રચના થશે અને બોર્ડમાં અધ્યક્ષ તરીકે મહાનિર્દેશક કક્ષાના આઈપીએસ અધિકારી 4 સભ્યો રહે છે અને પોલીસ દળની અંદર સર્વાંગો માટે સીધી 12,472 ખાલી જગ્યા છે તે ભરવા સીધી ભરતી કરાશે। તો કે નવનિયુક્ત બોર્ડમાં અધિક પોલીસ મહાનિર્દેશક કક્ષાના આઈપીએસ અધિકારી અધ્યક્ષ તેમજ અન્ય 4 સભ્યો રહેશે। તો કે આ બોર્ડ દ્વારા બિન હથિયારી સબ ઇન્સ્પેક્ટર 472 જગ્યાઓ એટલે કે પીએસઆઈ, બિન હથિયારી કોન્સ્ટેબલની 6600, હથિયારી કોન્સ્ટેબલની 3,302 જગ્યાઓ, હથિયારી કોન્સ્ટેબલ એસઆરપીએફની 1,000 જગ્યાઓ, જેલ સિપાઈ મેલની, જેલ સિપાઈ એટલે કે પુરુષની 1,013 તેમજ જેલ સિપાઈ ફિમેલ એટલે કે સ્ત્રી 85 જગ્યા મળી કુલ 12,472 જગ્યા માટે સીધી ભરતી કરવામાં આવશે તેવું આજના ન્યૂઝપેપરની અંદર અપડેટ છે। તો આપણે જોયું તે પ્રમાણે 12,472 જગ્યા માટે ભરતી પોલીસ અધિકારી થશે। તો કે નવયુક્ત બોર્ડના અધિક પોલીસ મહાનિર્દેશક કક્ષાના આઈપીએસ અધિકારી અધ્યક્ષ તેમજ અન્ય 4 સભ્યો રહેશે। તો હવે ટૂંક સમયની અંદર ભરતી જાહેરાત થઈ જશે। તો ડોક્યુમેન્ટ જો તમારે તૈયાર ના હોય તો તૈયાર રાખજો, જેથી કરીને હવે જલ્દી પોલીસની ભરતી જાહેરાત થઈ જશે અને ફોર્મ ભરવાનું પણ શરૂ થઈ જશે। તો આજના વિડીયોમાં બસ આપણે આટલી જ માહિતી જોઈશું। જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા, જેથી આવા જ પ્રકારની બધી જ ભરતી લગતી અપડેટ અમે આપણી આ યુટ્યુબ ચેનલ પર લેતા આવશું। તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરજો। જે વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તે વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરજો। તો બસ આભાર, જય હિન્દ, જય ભારત।